સુરત સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી સસ્તા દરે એર ટિકિટના નામે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી બેંગ્લોરથી ઝડપાયો. BAMSનો અભ્યાસ કરનાર શખ્સે ટ્રાવેલ એજન્ટ સાથે આચરી લાખોની ઠગાઈ. પકડાયેલા આરોપીના 29 બેંક એકાઉન્ટ્સમાંથી દેશભરના 23 ગુનાઓમાં છેડા મળ્યા. સુરતના ફરિયાદી સાથે 7.67 લાખની ઓનલાઈન છેતરપિંડી. બેંગ્લોરથી FIT ફ્લાય ટ્રાવેલ્સ કંપની બનાવી ચલાવતું હતું ઠગાઈનું નેટવર્ક. સુરત પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. ફરિયાદીને એમ કહીને જણાવવામાં આવ્યું કે તમારું એર ટિકિટ સસ્તામાં થઈ જશે, તમે અગર અમારી સાથે બુક કરાવો તો એમ કહીને ફરિયાદી પાસેથી લગભગ 7.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યું. અને જે ટિકિટ બનાવી એ ખરેખર ખોટી ટિકિટ, બનાવટી ટિકિટ એમને વોટ્સએપ ઉપર મોકલી એમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અને જે એજન્સી છે એમની સાથે કોન્ટેક્ટ જે ફરિયાદી છે એમનું એક લિંક મારફતે થયું હતું અને વોટ્સએપ ઉપર આખી વાતચીત થઈ હતી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું હતું. આ જે આરોપી છે એમને અમે લોકોએ બેંગ્લોર ખાતેથી ધરપકડ કર્યું છે અને છેલ્લા 1.5 વર્ષથી એ જ કામ કરે છે. એના સિવાય એ પોતાનું અકાઉન્ટ પણ ભાડે આપે છે સાયબર ફ્રોડના કામગીરી માટે. અને એમના ખાતા ઉપર અમે લોકોને હાલ સુધીમાં કુલ 6 NCRP કમ્પ્લેન પણ મળ્યું છે આ ફરિયાદ સિવાય. તો એમ ખોટી એજન્ટ તરીકે પણ કામ કરે છે અને સાથે પોતાનું અકાઉન્ટ સાયબર ફ્રોડ માટે પણ આપે છે.